તો મિત્રો આપણે અહીંયા વડાપાઉંનો મસાલો વિશાખા દીદીએ મસ્ત મજાનો બનાવ્યો છે. આજે વડાપાઉંનો પ્રોગ્રામ છે આપણે. ટેસ્ટી લાગે છે જોઈને. તો અહીંયા વિશાખા દીદી આપણે વડાપાઉંની તૈયારી કરી લીધી છે. તો મિત્રો આપણે વિશાખા દીદી આ ચટણી બનાવી છે જે વડાપાઉંની સ્પેશિયલ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. અને હજી સવારે ઉઠ્યો છું અને હજી નાહ્યું નથી. અને અત્યારે આઇકોનિક સીન જોયો સવારના પોરમાં. અત્યારે વહેલી સવાર છે, વહેલી સવારના પોરમાં આઇકોનિક સીન તમને દેખાડું હું. તો મિત્રો તમે જુઓ, સવારના પોરમાં લેસન કરે છે બાળક. ટેક્સ્ટ આ શું કરે મંથન? કયું લેસન છે? હિન્દી. શેના વિશે? સચ્ચા બાલક. સચ્ચા બાલક. તું સચ્ચા બાલક? આજ કેમ અત્યારના પોરમાં લેસન બેટા? તો મિત્રો અત્યારે ત્રોફો પીવા સવારના પોરમાં મંથનભાઈને લઈને આવ્યા છીએ. કેવો છે? તો મિત્રો અત્યારે વિશાખા દીદી એમ કહે છે કે સામે ક્યાંક આગ લાગી, તો આપણે જોવા જઈએ ક્યાં આગ લાગી. ક્યાં આગ લાગી? મોતીબાગમાં? હા જો હમણાં ઓલી દેખાતું હતું આ ગઈ ઉપર. હા શું હેરગું હોય છે? કઈ ખરીદવું હશે તો ધુવાળો તો બાળવા ઈ તો કહું કેમ ના મર ગઈ એવું હોય કંઈક. ના આવે મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે ક્યાં ક્યાં જવાનું છે આપણે? કરિયાણું લેવા. તો અત્યારે જો સામાન લઈને રેડી છે મમ્મી સવારના પોરમાં કે કરિયાણું લેવા ચાલો. તો મિત્રો અત્યારે બધો સામાન લઈને હજી ઘરે આવ્યા છે અને મમ્મીને અત્યારે ઉપર રહી હવે ઘઉંનો બાજકું લેવા પાછો નીચે જાઉં છું. તો મંથન કહી છે થોડાક બિસ્કિટ દઈ દે કૂતરાઓને, તો રાહ જોઉં છું તેની. આનાથી ખુલતું નથી, આ બાળકથી ખુલતું નથી. હા તાકાત જ નથી. આમ રે આ ખુલી ગયું. આમાં શું વજન હતો? પાછા ટીવીમાં જર્જરી આવી ગયા. હા મંથન એમ કહું તારા માટે એક સરપ્રાઈઝ છે એટલે તને નીચે લઈ જાઉં છું. ફટાકડો બની ગયો હવે. હું તારા માટે એક સરપ્રાઈઝ છે. તને શું લાગે શું હોય છે? સારું વાંધો નહીં, કઈ ખબર નથી ને તને? શું છે? તને નહીં દેખાય, હું તને પછી કહું. ઘઉંનું બાચકું લેવાનું એમ કહું. તો મિત્રો અત્યારે કાકા લઈ રહ્યા છીએ. ના હોય કાકા ઈ મચાન ચાંસા બાહુબલી મહેન્દ્ર બાહુબલી. તો મિત્રો અત્યારે જો બાચકું લઈને ઉભો છું અને આને તો ફ્રેમમાં આવવું જ હોય જરૂરી બાળકને. જો તો મિત્રો આપણે ચણિયા બોર લીધા છે. મમ્મીને રિક્વેસ્ટ કરી હતી કે મમ્મી ચણિયા બોર કેટલા સમયથી નથી ખાધા. તાર નથી ખાવા? ખાવા જોઈ ને વર એકવાર આવે. દઉં? હા ધોઈને લેજો. તો મિત્રો આપણે પેલા ચણિયા બોર ધોશું. મમ્મી ચણિયા બોર તારા. કાકા હા આ બ્લેક વોટર પીવું? આ હું બ્લેક વોટર ક્યાંથી કાઢ્યું તેવું? શું કર્યું સાચું કે છે? કલર. હે? કલર કયો કલર? વોટર કલર તો જ એમાં હોય ને. ઓય કલર વાળું પાણી ન પીવાય. તો મિત્રો અત્યારે સાંજ પેઢી અને પાછું સવારની જેમ અત્યારે બધે સામાન લેવા જવાનું છે. આજે આખો દી સામાન લેવામાં. સવારે મમ્મી ભેગો, અત્યારે વિશાખા દીદી તો પાછું સામાન લેવા જાય. તો મિત્રો અત્યારે વિશાખા દીદી બટેટા લેવા ગયા છે. હવે આવે એની રાહ જોઈએ છે. તો વિશુ દીદી હવે બટેટા લઈને પાછા. તો મિત્રો આપણે મોલમાંથી બટર, દૂધ, છાશ આજે મોલમાંથી બધી ખરીદારી કરી છે. વિશુ દીદી નતા આવ્યા. તો મિત્રો હવે વિશાખા દીદી બાસ્કેટ મૂકવા ગયા છે. હવે હમણાં આવે. તો મિત્રો આપણે અહીંયા વડાપાઉંનો મસાલો વિશાખા દીદીએ મસ્ત મજાનો બનાવ્યો છે. અને 1 2 3 4 5 6 ને 7 વડા રેડી કરી નાખ્યા છે વિશાખા દીદીએ. આજે વડાપાઉંનો પ્રોગ્રામ છે આપણે. આજ વડાપાઉં ટેસ્ટી લાગે છે જોઈને. તીખા મસ્ત. આમાં શું શું નાખ્યું વિશાખા દીદી તમે? આદુ મરચાંની પેસ્ટ, રાઈ, પછી હિંગ, વઘારમાં ઈ બધું નાખીને લીમડો, મીઠું, બસ એટલું છે. ઓલો હું આખો ખાસ લુખે લુખો ખાસ મંથન તું વડાપાઉં વિના તું વડાપાઉં બનાવે? મંથન વડું બનાવે છે. એ રેવા દે. એની મમ્મી કી જાય છે. મંથન એવડા નો બનાવાય. મૂકી દે તારા હાથ ગંધારા. પેલા મોટો મૂકો. નાની તારા હાથ ગંધારા હોય એલા કેમ હમ ડસ્ટ વાળા હોય બેટા. તો હવે આપણા વડાપાઉં વિશાખા દીદી કેવું બનાવે આપણે પછી ટેસ્ટ કરીને તમને કહેશું.
અહીંયા વિશાખા દીદી આપણે વડાપાઉંની તૈયારી કરી લીધી છે, બનાવવા માંડ્યા છે. તો મિત્રો આપણે વિશાખા દીદી આ ચટણી બનાવી છે જે વડાપાઉંની સ્પેશિયલ, અને આ વડા તૈયાર છે, આ આપણા પાઉં, અને આ તમને આગળ મસાલો દેખાડ્યો તો તે, અને અહીં શેકાય છે. મંથન, કેવું લાગ્યું વડાપાઉં? મસ્ત. મસ્ત. તો મિત્રો અત્યારે હું ઉપર આવ્યો છું કારણ કે નીચે બધા અવાજ બહુ જાજો છે, એટલે બ્લોગ એન્ડ કરવા માટે હું સીડી ઉપર આવ્યો છું. અને વડાપાઉં બહુ મસ્ત અને ટેસ્ટી હતું. નંબર 1 થમ્સ અપ. અને જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ વોચિંગ. બાય.